हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चेनल में आप सौનું हार्दिक स्वागत है। तो आज આપણે વાત કરી કે ટેટ 1 માં જે 18 પ્રશ્નોમાં કોર્ટ કેસ થયેલો છે, કોર્ટ કેસ 18 પ્રશ્નોમાં થયેલો છે, તો એમાંથી કેટલા પ્રશ્નોનું ગ્રેસિંગ મળી શકે તેમ છે હાલમાં। તો શું 18માંથી 18 પ્રશ્નોનું ગ્રેસિંગ મળશે કે એમાંથી કેટલાક પ્રશ્નો કેન્સલ થશે, કોર્ટ કેટલાક પ્રશ્નોને માન્ય રાખશે? તો પહેલાં આપણે ગ્રેસિંગ એટલે શું? તો જવાબ ખોટો હોય તો નકારાત્મક ગુણાંકન એટલે કે નેગેટિવ માર્કિંગ ઘટાડવા માટે, એટલે આપણે ટેટમાં તો નેગેટિવ માર્કિંગ નથી, પરંતુ જવાબ ખોટો હોય તો એ આખો પ્રશ્ન જ કેન્સલ થાય અને એમનો પ્રશ્ન મળી જાય, એમનો 1 માર્ક મળી જાય, એટલે એ ગ્રેસિંગમાં ગણાઈ જાય। તો કેટલા પ્રશ્નો માટે ગ્રેસ માર્ક મળશે તો જોઈએ આપણે હવે પહેલાં તો કેટલા પ્રશ્નો સામે ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો છે? તો કોર્ટમાં અલગ અલગ 18 પ્રશ્નો માટે ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો છે। તે 18 પ્રશ્નો કયા છે તો એ આપણે આગળના વિડીયોમાં આપી દીધેલા છે કે 18 પ્રશ્નો કયા કયા છે, અને 18 પ્રશ્નોમાંથી શું ખરેખર 18 પ્રશ્નના ગ્રેસિંગ માર્ક મળી જશે? અને જો હા મળી જશે, 18 પ્રશ્નના કદાચ ગ્રેસિંગ માર્ક મળશે, તો શું તમારા જેટલા થતા એમાં +18 કરી દેવાના? તો એવું ના હોય। હવે 18 પ્રશ્નોમાંથી એમાંથી અડધા પ્રશ્નો તો તમારા ઓલરેડી સાચા જ હશે, અને એમના અત્યારે જે ભરતી બોર્ડે તમને આન્સર કી આપી છે એમાં 3 તો ઓલરેડી ગ્રેસિંગ મળી ગયેલા છે, અને પ્લસ આ 18, તો શું કુલ 100 માર્કના પેપરમાંથી 21 માર્ક ગ્રેસિંગ ગણાઈ જશે? તો એટલા બધા માર્ક, પહેલાં તો એ ક્વેશ્ચન થાય કે એટલા બધા માર્ક ભરતી બોર્ડ આપી શકે કે 21 માર્કનું ગ્રેસિંગ? અને જો 18 માર્ક્સ કદાચ મળે બધાને ગ્રેસિંગ, તો એ 15 માર્કનું મળે કે 18 માર્કનું મળે, તો શું તમારા જેટલા થતા એમાં +18 કે 15 કરી દેવાના? તો એવું ના હોય। એમાંથી તમારા કેટલાય પ્રશ્નો તો ઓલરેડી સાચા જ હશે, તો તમને એમાંથી જો કદાચ મળે વધારે માર્કનું ગ્રેસિંગ મળે ને, તેમ ફાયદો ન થાય, હંમેશા ખોટ જાય, એ કોર્ટ મેટરવાળાને પણ અને કોર્ટ મેટર વગરનાઓને પણ। તો કેમ? તો જેટલા સુધરે એમાંથી અમુક તો એમના જે અત્યારે સાચા છે તે ઓલરેડી આ લોકોના સાચા જ હતા, એના ભરતી હાઈકોર્ટે એમને જો સાચો કરી દીધો, અરે હાઈકોર્ટમાં જે છે ક્વેશ્ચન એ સુધારો કર્યો, તો તમારો જે હાઈકોર્ટમાં સુધારો થયો અત્યારે તમારો સાચો હશે, પરંતુ હાઈકોર્ટમાં એનો સુધારો ગ્રેસિંગ મળશે, તો જેમનો ખોટો હશે એમનો સાચો થશે, જેનો સાચો હશે તેમનો તો માર્ક ઘટશે। એટલે સમજ પડે છે હું શું કહું છું? કે જે માર્ક હશે તે ઘટશે તમારો ઓલરેડી। એવી રીતે ઘણાય આપણે 3 ગ્રેસિંગ મળ્યા હતા ફાઇનલ આન્સર કીમાં, તો આપણે જોયું જ હતું કે જે પાસ થતા હતા એ અડધા નાપાસ થઈ ગયા, અને જે નાપાસ થતા હતા એ પાસ થઈ ગયા છે। તો એવું વધારે માર્ક મળે તો એવું જ થવાનું છે કે, કેમ કે તમારો ઓલરેડી અત્યારે એમાં કોર્ટ મેટરવાળાને પણ એવું જ હશે કે એના ઓલરેડી અત્યારે ઘણા માર્કનું સાચું હશે, અને જો એ હાઈકોર્ટમાં સુધારો થશે તો એ બધાનો એ માર્ક ખોટા પણ પડશે। સુધારો થશે તો ખોટો પડશે, અત્યારે સાચા હશે અને હાઈકોર્ટમાં સુધારો થશે તો 100% એ માર્ક ખોટો પડશે અને તમારા એ માર્ક જતો રહેશે। તો વધારે પ્રશ્નના ગ્રેસિંગ મળે ને એ હંમેશા એ લોકોને કે બીજા ઉમેદવારોને બધાને ફાયદો નથી, હંમેશા નુકસાન જ છે। હા, 4-5 માર્કનું ગ્રેસિંગ મળે તો ઘણા ઉમેદવારોને તો પણ 5-5 માર્ક કોઈને પ્લસ થાય, 5 માર્કનું ગ્રેસિંગ મળ્યું હોય અને 5-5 માર્ક કોઈને પ્લસ થાય, તેવું તો ભાગ્યે જ બને કોઈકને, બાકી એવું બને જ નહીં, કેમ કે એનો ઓલરેડી 1-2 માર્ક સાચા હોય, અથવા તો સાચા હોય તો ખોટા થઈ ગયા હોય, ખોટા હોય તો 1-2 માર્ક સાચા થઈ ગયા હોય, એવી રીતે જ થતું હોય છે। એટલે 18 પ્રશ્નોમાં ઉમેદવારોએ વાંધા સૂચવ્યા છે, તો 18 માર્કનું ગ્રેસિંગ મળે તો કોને ફાયદો અને કોને નુકસાન? પહેલાં તો એ વાત
છે અને જો મળે તો ઘણા માર્ક ઓછા થવાની સંભાવના છે, વધવાને બદલે. 18 એ કોર્ટ મેટરવાળાને પણ લાગુ પડે છે અને ન કોર્ટ મેટર કર્યું હોય તે લોકોને પણ લાગુ પડે છે. ત્યારબાદ પ્રશ્નો ખરેખર ખોટા હતા કે તેમના જવાબોમાં વિસંગતિ હતી. તો આપણે જે કોર્ટ મેટરમાં 18 પ્રશ્નો આપ્યા છે તેમાંથી કોઈ પ્રશ્ન ખોટો નહોતો. પ્રશ્ન તો બધા સાચા જ હતા, પરંતુ જે ભરતી બોર્ડે આપણને આન્સર કી આપી છે તે અને જે ઉમેદવારોએ કોર્ટ મેટર કરી છે તેમના આન્સરોમાં વિસંગતિ હતી, એટલે કે તેમના આન્સરોમાં ફેરફાર હતો. કોર્ટ મેટરવાળા ઉમેદવારો પણ અલગ આન્સર બતાવે છે અને ભરતી બોર્ડના જે લોકો ભરતી બોર્ડ છે તે પણ અલગ આન્સર બતાવે છે. એટલા માટે એ લોકોએ 18 પ્રશ્નો માટે કોર્ટ કેસ કરેલો છે. એટલે એમના પ્રશ્ન એક પણ ખોટો નથી, માત્ર આન્સરમાં વિસંગતિ છે. એટલે પ્રશ્ન એક પણ કેન્સલ થવાનો નથી. હા, પ્રશ્ન ક્યારેક કેન્સલ થશે જો 4 આન્સરમાં એનો જવાબ ન આવે તો જ પ્રશ્ન કેન્સલ થશે, બાકી પ્રશ્ન કેન્સલ થશે નહીં. તો માત્ર જવાબ સુધરશે અને જો જવાબ સુધરશે તો અત્યારે જેમના સારા માર્ક છે તેમના લો પણ થઈ શકે છે અને લો છે તેમના સારા પણ થઈ શકે છે. એટલા માટે એ લોકો અત્યારે હાલ PML બહાર પાડતા નથી, કેમ કે સુધારો થાય એ બધાને જ લાગુ પડશે. કેમ કે કોર્ટ કેસવાળાને પણ સુધારો થશે અને ન કોર્ટ કેસ કરેલો હોય એમનો પણ માર્ક સુધરશે. તો એ મુખ્ય કારણ છે કે એમના કારણે જ PML બહાર પાડવામાં આવતું નથી હાલમાં. તો એ વિસંગતતાના કારણે કેસ કટ થયેલો છે. અને ત્યારબાદ આપણે અંતિમ આન્સર કીમાં કેટલા પ્રશ્નોમાં ફેરફાર થયો હતો તો આપણે જોયું કે જે અંતિમ આન્સર કી આવી, ફાઇનલ આન્સર કી, એમાં એ લોકોએ સુધારા સાથે આપણને 3 ગ્રેસિંગ માર્ક આપ્યા હતા અને 2-3 માર્કનો તો સુધારા પણ આન્સરમાં કર્યા હતા, જે આપણે એમને મોકલ્યા હતા કે વાંધા અરજીમાં કે આ પ્રશ્નો આપણે સબૂત સાથે મોકલ્યા હતા કે ફોટા પાડીને ઓનલાઈન અરજી હતી. તો એમાં 20 પ્રશ્ન જેટલા બધાએ મોકલ્યા હતા, 20-21 પ્રશ્ન, એમાંથી 3 માર્કનું ગ્રેસિંગ આપ્યું હતું. એ લોકોએ ઓલરેડી આપી દીધું છે. એ લોકોને એવું લાગ્યું કે આમાં પ્રશ્નમાં જ ભૂલ છે અથવા તો આમાં કોઈ આન્સર આવતો જ નથી, તો એમાં એ લોકોએ ઓલરેડી ગ્રેસિંગ આપી જ દીધેલું હતું. અને જેમાં સુધારો વધારો થાય તેમ હતો તો એમણે સુધારો વધારો કરીને જ ફાઇનલ આન્સર કી બહાર પાડી હતી. તો એમાં પણ એ લોકોએ ફેરફાર ઓલરેડી કરી જ દીધેલો હતો. હવે SEBના નિયમો મુજબ ગ્રેસ માર્ક કઈ પરિસ્થિતિમાં આપવામાં આવે છે તો મેં આગળ પણ વાત કરી જ દીધી કે જો પ્રશ્ન આખો ખોટો હોય અથવા તો પ્રશ્નના ઓપ્શન એવા મુકાઈ ગયા હોય કે જે પ્રશ્નને અનુકૂળ હોય જ નહીં, જેમાં એક પણ ઓપ્શન સાચો આવતો જ નથી, તો એવામાં જ ગ્રેસ માર્ક આપવામાં આવે છે. બાકી તો પ્રશ્નમાં આન્સરમાં સુધારો કરવામાં આવે છે. ત્યારબાદ જો કોઈ પ્રશ્ન રદ થાય તો તમામ ઉમેદવારોને લાભ મળે કે માત્ર અસરગ્રસ્ત ઉમેદવારોને, તો એ આખી મેટર હાઈકોર્ટના નિર્ણય પર છે. અગાઉ ઘણાય કેસ એવા છે કે જેમાં પ્રશ્ન રદ થયેલો છે તો એ બધાને જ લાગુ પડેલો છે. અને એવા પણ કેટલાય કોર્ટ કેસ છે કે જેમાં પ્રશ્ન રદ થયેલો છે તો માત્ર પિટિશનરોને જ મળેલો છે. પરંતુ આ ટેટ 1ની આ અત્યારની આપણી જે કોર્ટ મેટર છે તેમાં તો લાગી રહ્યું છે, કેમ કે ભરતી આગળ ચાલી નથી રહી. એટલે આપણને વધારે આશા છે કે એ લોકો જો પ્રશ્ન રદ થશે કે ગ્રેસિંગ મળશે તો એ બધાને જ લાગુ પડશે. એટલા માટે જ PML બહાર પાડવામાં આવ્યું નથી, કેમ કે તો પછી બધાનું જ PMLમાં બધાના જ પ્રશ્નોમાં અને માર્કમાં ફેરફાર થશે અને એટલા માટે જ PMLમાં પણ ફેરફાર થાય. તો એ જૂનું PML કંઈ કામનું નથી, એટલા માટે PML બહાર પાડવામાં આવ્યું નથી. એટલે એવું લાગી રહ્યું છે કે કદાચ બધાને જ મળી શકશે. ત્યારબાદ અગાઉની ટેટ અથવા અન્ય ભરતી પરીક્ષાઓમાં આવા કિસ્સાઓમાં શું નિર્ણય લેવાયો હતો તો મેં વાત કરી જ દીધી હતી કે અગાઉ પણ આવી એક્ઝામ જે કોર્ટ મેટર થયેલી છે ઓલ્ડમાં, તો એમાં અમુકમાં બધાની ગ્રેસ માર્કિંગ આપેલું છે અને એ લોકોને પિટિશનરો માત્રને નહીં અને દરેક ઉમેદવારો જેટલા પણ પાસ થયેલા હતા એ બધાને ગ્રેસ માર્કિંગ મળેલું છે.
તો કદાચ આમાં પણ આપણને બધાને જ મળી શકે છે તેવી આશા રાખીએ. તો જો તમને કંઈ પણ પ્રશ્ન થતો હોય અથવા તો કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. તમને શું લાગે છે કે તમને કેટલા મળશે 18માંથી? તમારો શું મત છે કે 18માંથી કેટલું ગ્રેસિંગ મળી શકે છે? કેમ કે એટલું બધું ગ્રેસિંગ મળવું એ અશક્ય છે, પરંતુ મળે તો પણ એ પિટિશનરોને કે ન પિટિશનમાં જોડાયેલા હોય તે લોકોને કોઈને પણ બહુ ગ્રેસિંગ મળે એ ફાયદો નથી. કેમ કે એના ઘણા માર્ક લો થઈ જશે. કેમ કે એમના ઓલરેડી અત્યારે સાચા જ હશે, તેમાં સુધારો થઈ અને આવશે તો એ બધા ખોટા થઈ જાય. 2-3 માર્કનું કે 5 માર્કનું મળે તો કદાચ ફાયદો થઈ શકે. તો પિટિશન કરવાવાળાને પણ એવું જ લાગતું હશે કે અમને 18 માર્ક મળી જાય તો અમે પાસ થઈએ, પણ એ લોકોને પણ એવું જ હશે કે એ 18 ક્વેશ્ચનમાંથી એમના પણ અત્યારે ઘણા એકાબીજાના સાચા હશે, તો એ સાચાના જવાબ જો બદલાઈને આવે તો એ લોકોના પણ ખોટા પડી જશે. એટલે 18 માર્ક કોઈને મળે તેવું ના હોય. એટલા માટે હવે કોર્ટ શું નિર્ણય લે છે તેમના ઉપર આખી મેટર જતી રહેશે. તો તમને શું લાગે છે કે કેટલા મળવા જોઈએ અને વધારે મળે તેમાં ફાયદો છે કે ઓછા મળે તેમાં ફાયદો છે, તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો, લાઈક કરો. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.